Driving Sustainable Growth ESG with IMS and Energy Audit Insight વિષય ઉપર એક દિવસીય રિફ્રેશ કોર્સ. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMAના સહયોગથી 10 ઓક્ટોબર 2025ના રોજ BDMA લર્નિંગ સેન્ટર ભરૂચ ખાતે ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ગ્રોથ ESG વિથ IMS એન્ડ એનર્જી ઓડિટ ઇન્સાઇટ્સ વિષય ઉપર એક દિવસીય રિફ્રેશર કોર્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. ત્યારબાદ યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર શ્રીકાંત જે વાઘે સ્વાગત પ્રવચન આપ્યું હતું. યુપીએલ યુનિવર્સિટી અને BDMA વચ્ચે થયેલા MOU અમલીકરણ ચિહ્ન કરતી વખતે BDMAના પ્રમુખ શ્રી દેવાંગ ઠાકોરે પ્રમુખ પદને ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુપરફોર્મ કેમેસ્ટ્રી લિમિટેડના ઝઘડિયાના યુનિટ હેડ શ્રી પ્રવિદન ગઢવીએ પણ સમજૂતી આપી હતી. ત્યારબાદ યુપીએલ યુનિવર્સિટીના પ્રોક્ટિસ પ્રોફેસર શ્રી કેયુર દેસાઈ, BDMAના કોઓર્ડિનેટર શ્રી AK સાહની અને યુપીએલ યુનિવર્સિટીના કોઓર્ડિનેટર ડોક્ટર સ્વપ્ના રેખા પંડ્યાએ તેમના પ્રોત્સાહક ભાષણો સાથે સભાને સંબોધિત કરી હતી. ટેકનિકલ સત્રોમાં આવશ્યક ઔદ્યોગિક વિષયો આવરી લેવામાં આવ્યા હતા. શ્રી પંકજ શર્મા, સિનિયર મેનેજર, સર્ટિફિકેશન બ્યુરો, વેરીટાઈ ઇન્ડિયા લિમિટેડ એ સામાજિક નૈતિક ESG ઓડિટ અને શાસન પ્રથાઓ ઉપર ચર્ચા કરી. શ્રી સુનિલ મોતીરામણી, ક્લસ્ટર હેડ EHS સુપરફોર્મ કેમેસ્ટ્રીઝ લિમિટેડ એ ઉર્જા ઓડિટ, ટકાઉ ઉર્જા કાર્યક્ષમતા માટે સાધનો, વલણો અને ઔદ્યોગિક પ્રથાઓ ઉપર એક સત્ર આપ્યું. શ્રી મનીષ યાદવ, ESH હેડ, GNFC દહેજ એ IMS જાગૃતિ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં અમલીકરણ પર પ્રસ્તુતિ આપી. એકંદરે 15થી વધુ ઉદ્યોગોના આવરી લેતા 70 સહભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સત્રમાં ઉદ્યોગોમાં પાલન, ટકાઉપણું અને પ્રક્રિયા સલામતી વધારવા માટે ESG, પર્યાવરણ, સામાજિક અને શાસન સિદ્ધાંતો, IMS સંકલિત વ્યવસ્થાપન પ્રણાલીઓ અને ઉર્જા ઓડિટને એકીકૃત કરવાના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ રિફ્રેશર કોર્સ યુપીએલ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સ COE ઇન પ્રોસેસ સેફ્ટી હેઠળ યોજવામાં આવ્યો હતો, જે ફેક્ટરી એક્ટ 1948ની કલમ 111A હેઠળ મંજૂર તાલીમ કેન્દ્ર છે. આ કાર્યક્રમમાં ટકાઉ ઔદ્યોગિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક અને ઉદ્યોગ વચ્ચેનો મજબૂત સહયોગ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.